ત્યાં ગુલાબના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય, બાકી મને રહેવા દે મારા ભાઈ, મને જીવત શાંતિ. એને એની કોઈ જરૂર જ નથી. તો ઈ મારે જરૂર, મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં? તારે જરૂર હોય તું જા, એને જરૂર હોય તું જા, તારી તો એને જરૂર છે ને. કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર એમને નથી. તારા મામાને ને તારા બેયને તમે કોણ બોલો? ભાવનગર થી મુકેશ વાઘેલા બોલું. કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો. ઓલા ભાઈએ કઈક માર્યા, તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? કેમ, કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર. હું કે મામો જેલમાં નહીં આવે એમ. અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા, વાઘેલા. વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધનું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ. અને ત્યાં જામીન માંગે, ત્યાં મામા ઉભા ન રહીએ. બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની આસ્થા છે. મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી. અમે એની દીવાબત્તી કરીએ, અમે એને ધૂપ ધોળો કરીએ. દીવાબત્તી ઈ તમારે, તમે ઈ તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું. ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી. આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? ઈ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો. એના મા બાપના, એના બેનુમાં, એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ. તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું, તમે સીધી વાત કરો, હું તમારી યાર હું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો કે ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે. અરે ભાઈ હોય તો તમારી પાસે, મેં તમને, તમે ઉભા રહી, તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? તમે અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો, હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું? મામાદેવ વિશે. તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને. તો ઈ મને કઈ કરી શકે કે તમે કઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ, મામા નહીં કઈ કરી શકે તો ભાઈ મામો કઈ કરી ન તમે શું કામ જોર કરો? મામાને મોકલો, મામામાં કઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કઈક મને કઈક પરસો દઈ દે, એની યાર હું સમજી લે. કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ પોલીસ સ્ટેશન ના ગુનાહિત પ્રવૃત્તિ નું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા. અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત તમારી તમે, હું એમ કહું છું મામાને સાંભળો, હું એમ, ઈ મારો પ્રશ્ન થઈ ગયો, મારા ઘરે હું શું કરું, મારા ઘરે મામાને રાખવો ન રાખવો, ઘર વિશે હોય તો મારા ઘરની જ વાતો હું કરું છું ભાઈ. એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું, અને મારા ઘરે જ આ મામો છે. અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને. ના ઈ તમે નો કહી શકો, મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારા રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ, તમે કિંગ નથી ભાઈ. કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ તું ની વાત ન કરો સાહેબ. હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો શું થાય? તમે મને આસ્થાની વાત કરી કે તારી મારા ઘરે, મારા એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા, ઈ મારા ઘરે મારે ક્યાં બેવું, મારા મામાને ક્યાં રાખવો, મારા રોડમાં ચડાવવો કે મારે ખેતરમાં દોડાવવો, એ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી. ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી. અરે તમે તમારા ઘરે પોહાઈ કરો, તો ઈ અમે અમારા ઘરની મેટર અમે છાપા ચડાવી. મારી છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને શમશાનમાં કર્યા, ઈ મેં ટીવીમાં એમાં દીધું છે. તમે કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલજે, એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે બોલો તો તમે એ તમારા ધર્મની વાત નથી ભાઈ. ઈ ધર્મ હોય તો ધર્મને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કઈ.
તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે સલાહ હું કરવું દેવાની વાત નથી. એટલે હું તમે કોઈ રાજા મહારાજા છો તમે કહો છો મહારાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ તો તમે એનું પૂજન અપમાન કરો તો છો એટલે અમે તમને ભાઈ જો કીધું. એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય તો એક બાજુ દુર્જન હોય, એટલે કઈ ઓલા દુર્જન અમે એમ જ મારી નો કહીએ નાખવાના છીએ, હોય. તમે ભલે દુર્જન હોય, અમે એમ નથી કહેતા તમને કે તમે એના વિશે કઈ, પણ અમે તો બસ તમને તમે ખાલી એટલું જ કહીએ છીએ, સાહેબ. બીજાને શું કામ સલાહ દ્યો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો કે તમે નહીં બોલવું એમ. અરે ભાઈ તું નો કર ને ભાઈ, હું તને પણ એમને શાંતિથી વાત આ કરું છું, પણ એટલે શાંતિથી વાત કર તમે ને. અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે હુકમ તકલીફ. કરવાની વાત નથી દાદા, હું તમને એટલું જ હોય કે કહું છે, છું તમે જે કેવી રીતે આ- કહી શકો? મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું. મારે ઘરે રહો, સીમમાં રહો. અરે તમે ક્યાં રહ્યો છે? સીમમાં રહ્યો, ગમે ત્યાં રહ્યો, અમે ઈ તમને બીજું એમ નો નથી ઈ કહેતા. મામાને મોકલી છે ભાઈ. તમે રહેવા દો. તમે તમારું કામ તો કરો. તમે અમારા તમારા ધર્મ ધર્મ વિશે વિશે ખરાબ કોકને ન બોલો, ગલકા અમે તમને ગાલવા એટલું ન કહીએ હોય છીએ. ભાઈ. તમે તો કોકને પૈયા લગડાવવા આવો ને તમે તો કાલે ખીજડાની અમે- પૂજા કરાવો. તમે તો કાલે પથરા પૂજાવો. અમે તમને એમ નથી કહેતા તમે એની પૂજા કરો, તમે તો ન ઈ કરો, મારા અમે ઘરે કહેતા અરે જ હું નથી. બરણાઈ ખાડા મારું ઈ તમારે હું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે ઈ મારે તમારો પૂજવું પ્રશ્ન કે ન નથી, જે અમારે પૂજવું? હિન્દુ ઈ ધર્મની હું તમે જ નથી કેતો. તમે જે કરતા ભાઈ હું તમે જ નથી કેતો. તમે હિન્દુ ધર્મમાં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાઓ, એનું મને રહેવા દ્યો. તમારા ઘરની વાત મને ન કરો. હું તમારું કાંઈ પૂછતો નથી. સાહેબ, તો હજારો મંદિર છે, એ હજારો બીજી મંદિર વાત કરો માં મારે એકય મંદિરની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એકય મહાદેવના હજારો મંદિર છે તો સાહેબ. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડ્યો ને ત્યાં તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાઓ, બધા આખું ઘર નમી જાઓ. મને હું કામ ગયો? હા, તો હજારો પણ મંદિર હોય એનો તમે વિરોધ- જોયા કરો. તમે વિરોધ કરો, અમે ઈ તમને મારો નથી પોતાનો પડતા, પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે. મારે હું કરવું ઈ મારો પોતાનો રાઈટ છે. પણ તમે એ તો નથી કેતો. ભારતના હરેક નાગરિકનો આ બસ અધિકાર તો છે. એની સલાહ મન ન દેવાની હોય. મેં તમને સલાહ દીધી છે. તો તમે અમારા હું દેવસ્થાનનો તો આ વિરોધ તમારી નહીં હારે કરો, વાત કરું તમે છું. કહીએ છે યુટ્યુબ એમ માં તમે. ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે. તો ઈ તો હા, મારો ચડાવો. પોતાનો અધિકાર છે. ઈ મારો ના, ના, પોતાનો તો- અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તંત્ર ચડાવો એ વિડીયો. તો એ કઈ ચડાવો પર તો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવડ નથી? તમારો મામો કાંઈ હલી શકતો નથી? તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી? તમે હું કામ જોર કરો? તમે વિડીયો ચડાવો અને એના વિડીયો તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે છો ને કે અમે વિડીયો ચડાવશું, ત્યારે હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો, તમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને. તમે હું કામ જવાબ દો છો? મામામાં તેવડ નથી એમ કહું છું. મામા તમે હોય ફોન કે ન કરો હોય, છો અમે- ઈ આ તમારા અમારી મામાએ આસ્થા સાંભળી છે. લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે? તમારા મામાને પૂછો જી. ઈ અમારે કાંઈ પૂછવાની ના ના જરૂર છે? મામાને તમે એટલું તો ફોન કરી હું મને નથી બરાબર. ખબર. હવે મારે આ મેં તો તમારા કયા સિમનો સાંભળી લ્યો એ ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો છે. આ ટાવર ક્યાં ટાવરનું? વોડાફોનનું વાપરું છું, જીઓનું વાપરું છું, આ ક્યાંનું કયું કાર્ડ છે? ઈ તમારા મામાને પૂછો છે ને. તમે ફોન તો આમ જ તમે કર્યો. ભલે BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ હું તમને બીજી વાત ન કરો. કોઈ તમારા વિશે- મામાને કોઈ- તો કોઈ આવી વિશે ડફનટું પૂછતો ને નથી. મને હું કેમ પરસા દેખાડો? અને તમે જે કાર્ય કર્યું કે સ્મશાનમાં તમારી દીકરીના લગ્ન ઈ બીજી વાત કરો. ઈ મારી પોતાની મેટર થઈ ગઈ. હું તમને નથી કહેતો. કાંઈ તમને નથી કહેતા. તમે મારી વાત માનો, સાંભળો ન ભાઈ. માનો, એ સાંભળો. એ ઈ તમારો મારા પ્રશ્ન ઘરે છે. મારા ઘરે હું પોવા ઈ કરું. ઈ તમારો કોઈ હા, તમે બસ. કોઈ રાજા મહારાજા તો ઘરની નથી. અંદર જ રાખો તમે ને તમારા ઘરની વાતો કરો. બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલમાં ચડાવ્યું. આ સોશિયલમાં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કામ ફોન કરીને અને તમે સાહેબ તમે એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ બરાબર. એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે. કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધનું એ તો- કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે. પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ સાચી ન્યા છે. કણે હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવત આ મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. આ મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારા અગરબત્તી ને કઈક પિસ્તોલું ચડાવી કેવું હતું ને ભાઈ રામોદ દેવ્યો છે. અમદાવાદની અંદર નિકોલની અંદર ઈ ન્યા કણે ડફનેટું એ ભાઈ એ પડતા દ્યોમાં આયા મને દ્યો ને નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે છે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને કાંઈ તમારી સમય બમય નો આવે. ખોટા ડફનેટું કરીને કોકને ફરમાવવામાં આવી રીતે કોકા ખેલ કરોમાં. મામો એટલે કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુનો કોઈ વિરોધ કઈ નથી પણ હું કરતા, તમે અમારા આ તમે ધર્મને ક્યાં મામાની વાત કરો છો? લાગણીનો સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે એક હમણાં કંઈક વિડીયો વાયરલ કર્યો ભાઈ કેનો દીકરો ને બધું કોનો મામો? ખીજડાવાળા મામાદેવ. ખીજડા વાળો? તમે એ વિશે બોલ્યા હતા ને. ઈ ખીજડા એટલે ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો કહો મને. અરે હું એમ કહું છું આ પણ મામો તમે આ કોઈ તમે મામો રે વિડીયો કોનો વાયરલ દીકરાની કરેલો વાત છે કરો ને એમ કહું. કોક આ મામો રે એવી- કોનો દીકરો?
ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો હવે નથી. તો યાર અમે તો હા, ખાલી તો એટલું તમને જાણીએ પૂછું કે અમે છું એની કે સેવા તમે પૂજા વાત કરીએ. કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દ્યો કે ભાઈ ફલાણા ભાઈ નો છોકરો નામ આમો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો નથી. તો તમે શેનું ઈ જાણો હું છો છે, મને ફોન કર્યો? ક્યાંથી છે અમે આનું કાંઈ નામ આ તમે- મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક? હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે એલા નિકોલ વાળો ફીજડા વાળો ઈ તો રોડ માં તો રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો કે એના ગામનો મૂળાનો આધાર કાર્ડ ક્યાં તો જિલ્લાનો? આજકાલથી આવ્યું ને સાહેબ, વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ ક્યાં ગામના હતા? મોરબીના હતા, એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પહેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયામાં. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. તેને ન્યા બધા આહિર સમાજમાં. આ યાર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. કઈ આવે તો પણ અમે- ગમે એવા અમે ગલકા તમને- ઉભા ન કરો. અમે ફલાણા તમને ભાઈ ન્યા બહુ- આવ્યા હતા, ઢીગડા ભાઈ ન્યા આવ્યા હતા. અમે તમને બહુ બીજું કઈ તો કહેવા નથી માંગતા તો સાહેબ. મામાને અમે એક કામ તમને કરો, એટલું મારે કહીએ સાંભળો. કે તમે એક કામ કરો, બોલો, બધું તમે કરો. સાંભળી લ્યો. આપણે મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે, હું મામાને એની હારે વાત તકલીફ કરી પડે લઈ. કે ન પડે સાહેબ એનાથી અમને કોઈ તકલીફ નથી. એમ નહીં, પણ મામા કાંઈ આ બરાબર આખી દુનિયામાં મામો પ્રસરેલ છે, તો મામા અહીં મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારે યારે વાત કરવા નથી આવતા સાહેબ. અમે નથી કહેતા કે અમારે એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. તો એના ખીજડાને બેસી જાવ ને સાહેબ, તો તમે આમ એટલે ખીજડો રહ્યો એ તો જાણવું છે ભાઈ. સાયન્સ એ ભગવાનને માને છે. એટલે અમે જે ભાઈ એ science મારે ની નથી video જોવું. ની તમારી વાત ઈ કરતા તમારી હોઉં ભાઈ બધા ગેલકા તમે ખાલો, મારે જોતો નથી એકય. ઈ લાકડા બધા તમારા માપના છે, તમે ત્યાં રાખો. અહીંયા મોટો હાંબેલા ઉભા થયા છે એટલે અહીં લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનું અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના ના ના, અમારે જવાબ તમારે હામેલાના જોતો જવાબ દઈ મામાને જ દઈએ. મોકલો ને. તમે હું કેમ જવાબ દો? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે, મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે. તો એની અમે તમારે બેવું હોય ને તો સાહેબ કોઈક ઢૂંઢતો હોય ને એને તમારે એ પૂછવું પડે. ધૂણતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ધૂણતો હોય મગજની બીમારી હોય, ઈ ધૂણતો હોય. આ ધૂણતા હોય, હમણાં સુરજ ભૂવો ધૂણતો તો હમણાં ઓલ ધારાને લઈને વેચી ગયો, એને પગે લાગતો પાપમાં ભરા ભાઈ. ના ના ભાઈ, અમે એવા માણસો ને એ સુરજ ભુવાને પગે લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પગે લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવા એ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું, ઈ મામાનો ભુવો હતો, ધારાને મારી નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું તો તારે કઈ દીધું તરમ મારે ગલકા ઘાલવા. અરે સાહેબ એનો પ્રશ્ન તોય એનો બધાય પણ રાખીને મારા ભાઈ, આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું તારો મામો બે પિસ્તોલ ઉભ્યો ને મજા કરો ને, બીજેની હું કામ આવડકી આણો. અરે સાહેબ અમે તો તમને એટલું કહીએ છીએ મારે કે પણ મને હું કામ કે લાગણી ન તું ભાઈ મારે, અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી, હું તમને ઓળખતો નથી, તો મારી હારે હું કામ વાત કરો? હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો એ મેં તમને પૂછ્યું નહીં. તમે અમારા હું તમારો ધર્મ વિશે તમારો બોલ્યા ધર્મ એટલે તમારી બધો, તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પગે લાગો, પિસ્તોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર સડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે અમે તમને એ કીધું હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું એ ચડાવે દાદા. વાત કરો છો તો તમારે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ એ દેવના મારે સમજો ને, તારે મારા બાપા હારે વાત કરી, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેની હારે વાત કરવી તું અત્યારે મારી હારે વાત કર, મામાને મોકલ ને ભાઈ. કહું કે એનો સમય આવશે એટલે તમને જવાબ દે. એ સમય મારો વાપરતો હું, જેથી સમય આવે ને તેથી મોકલજો ને. તારા મામો પર્સન થાય તેથી મને કહી. લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવે તો પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તો પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ તો સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને એ તાત્કાલિક મામા છે, આમાં કાંઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે ઈ તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું છે જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો. હોય તમે પછી તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કેમ કે એમ કહું છું ભાઈ, ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું ને તો મારે ભાઈ મારી વાત સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી છે? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાને હું કામ તમે શાંતિથી કરો છો? કરી જ ખાવી જોઈએ. આ બધું પછી તારું કરી ખા ને વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો હોય કે જે ભાઈ ઈ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ, હું ધર્મ હારે સમજી લે, તું હું કામ ઠેકડા મારસ?
તારા ધર્મને મોકલી દે, તારા મામાને મોકલી દે, તારા મામી હોય એને મોકલી દે. તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાહે પડ્યો છે? અને આ મામાના ઘરે મામીનું નામ શું છે? મામીને મામી જ ન હોય કે હોય ઈ મને લે હવે યાર હું કઉ છું આ મામા આવડા બધા ભાણિયા પેદા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા તો આ મામીનું નામ શું છે? મામાના ઘરે મામીનું નામ અનેક છે. હે એના અનેક એમ હું મામાને અટળ મામીની વાત કરું. મામી આને મામાને હોય કે નો એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ. હું એમ કહું છું તો જો મારા મામા છે ને, મારા મામા સાંભળી લે ભાઈ, તમારું નામે મને દીધું નથી. તમે તમારું નામ તો કીધું. મારું નામ મુકેશ વાઘેલા છે. મુકેશભાઈ વાઘેલા, ભાવનગર થી. હા મુકેશભાઈ, એટલે તમે તમારા મામાને મામીને બેયને પગે લાગો અને મને રવા દો. મને મામાને મોકલતા નહીં. મામો અહીં ડફનટ થઈ જાય, એના સકડા ભરડાઈ જાય. એટલે ઓલા અટાણે તમારે ત્યાં કણ કઈ ગેરમાં કામ કરતો છે ને મામો એ આ રોડો સાઈડ છે ડફનટ થઈ જાય. ઈ ડફલેટ નો થાય ભાઈ. તો નો થાય એને મને બતાવો. હાલો ક્યાં છે મામો? ક્યાં છે મામો? તમારે સાંભળે છે? ખીજડે સ્પીકર રાખો. હાલો હું એને વાત કરું કે મામા તું ક્યાં છો? ના તમારા મામા મઠમાં બેઠો છે, એને ફોન કરો ને એને સ્પીકર માં રાખો, હું વાત કરી લઉં. મામાને દો ફોન. અરે એ તો મામા આવશે ને મારા ભાઈ. હવે તો અટાણે મામાને પૈણમાં આવતો હોય પૈણમાં લઈ લ્યો, મને વાત કરાવવાનો. અમે કોઈ દી ધૂણિયા નથી ને તો મને મામા હારે વાત કરાવો કે મામી હારે કરાવો. હાલો મારે મામો નો મામી હોય. મારી આસ્થા અને લાગણી હું તમે જ નથી કહેતો ભાઈ. જો હું તમને કહેતો નથી. તમે અટાણે મામો ને મામી બે લેવા છો તો ક્યાં ગામના છે મને કયો. તમને દુઃખ થયું હોય તો પોલીસ સ્ટેશન વ્યા જાઓ. મેં તમારા ઘર વિશે વાત કરી નથી. હું તમને ઓળખતો નથી. કઈ મામી ને કીનો મામો મારો બાપ જાણે. મારે જરૂર નથી એ કઈ મામી ની મામાની. તમારે જરૂર નથી તો ભાઈ અમે ક્યાં તમને કહે છે? તમે અટાણે મામાના પરસા બતાવો. મારે એ કઈ જોતો નથી. તમારા ઘરે કઈ તૂટ્યું છે તમારે પરસો જોઈએ. મારે હું જ પરસો દઉં છું. તમારે કયો જોઈ છે? મારે કાંઈ જરૂર હા મામો જીવતો દે જ પરસો. તમારે કયો જોઈ છે? મારી હાથ પેઢી બેઠી ખાય ને એટલું મને મામાને એ કામે ગયા હોય ભાઈ બધા. તમારા બાપુજીને પૂછજો બધા. હું તો માથે કામ કર્યા હોય. કામે ગયા હોય કે નો ગયા મામો નો દઈ જાય એને સારું ઝાડવું સીધું નથી. એ બિચારો ખીજડો સોચ્યો નથી. સાંભળ્યું ભાઈ? એ ભાઈ મારા મામો રહ્યો ને ઈ મારે ખીજડે સોટ્યો છે. આગા પાછો થઈ કો નહીં. ઈ મારો ભાઈ ક્યાંથી કરોડપતિ બનાવે. ઈ તમે આવા ગલકા ગાલીને માણસોને ભરમાવોમાં. ઈ જો તને હાથ પેઢી નું દેતા હોય તો મને આ પરસો દે ને. મારા છોકરા કેટલા કયો છે મામા ને મામી ને પૂછો છે. અરે તમારે 50 છોકરા તો મારે પણ તો તારા મામા ને પૂછ એમ કહું છું. દેવ ને પૂછે. મારા બાપા એમ કહું છું મારે કેટલા છોકરા છે મામા ને મામી ને પૂછો છે. તમને કાંઈ ખબર નથી મારા છોકરાની ખબર નથી, મારી ખબર. અને કાંઈ મામા ને મામીઓ લઈને નીકળી ગયા છો રોડ માંથી. એના વિશે બોલ્યા હતા એટલે અમે તમને ઈ મારો મામો છે ભાઈ. એ મારો મામો ને મારી મામી બે છે ને એની વાતો કરું છું. મારો મામો ને મામી બે ખીજડે બેઠા. એનું નામ પાડીને ન બોલતા. તમારા મામાનું મામીનું નામ દઈને બોલો. ભાઈ એટલે કયો એટલે તમારો કયો મામો? અમારે ખીજડે બેઠા નહીં મારા મામા. ઈ ખીજડે બેવા દે ને. ઈ તો કેદું નો બેઠો છે. ઈ મારી હાથ પેઢી થી મેં ખીજડે જોયો. ત્યાંથી આગો પાછો નથી થઈ એકો. ઈ થયો હોય કે ન થયો પણ તો ઈ એને મારે સમજવાનું છે. ઈ તમારે થોડો છે. આ તમે કઈ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો તો કોઈના બાપનો નથી. તો ઈ મારે ખીજડો જીસીબી મારા ન્યા નીકળ્યા ખીજડા જ ઉભા છે. મેં તો બધાય કટવી નહીં ગામડા જીસીબી મારી. તો ઈ કહું ખીજડો કોઈના બાપનો છે? ખીજડો ઈ એક ઝાડવું છે ભાઈ. બધું કઢાવીને તમે કાંઈ નાચ નથી પાડતા. તો તમે હું મને ખીજડાનું ગલકું ભાંગો. મારે ખીજડો એક ઝાડવું છે. હા ઝાડવું છે તો કાઢી નખાય. અમે ક્યાં ના તો તઈ હું તમે ખીજડા વાળાની વાત કરો. ખીજડા વાળો હોય તો મેં મારે ત્યાં કેટલાય કાઢી નાખ્યો. તો ખીજડા વાળો દાડો ન પડ્યો. ઈ તો ઘણી જગ્યાએ કાઢી નાખેલા છે સાહેબ. તમે તો મારે કે તઈ કયો પીળા કલર નો ખીજડો આવે. આ તમારો ખીજડો ક્યાંથી કે મામાએ કઈ જુદો કાઢ્યો છે? નડતર હોય ને રોડ ઉપર. તમે શેના માટે ફોન કર્યો છે? કયો તમારે અટાણે ઈ બીજી વાતો કરો. વિરોધ કરતા નથી. સરકારને નડતું હોય તો બધું નીકળી જાય. પણ તો પછી ઈ મામાને સરકારને જોવાનું છે. તમે રહેવા દો. અપમાન કરો. ઈ હું કોઈ દેવસ્થાનનું અપમાન કરતો નથી ને. હીરો બનવાની કોશિશ કરો માં. તમે તમારું કામ કરી ગયો. હીરો નથી બનવું ભાઈ. અમારે ફેમસ નથી થવું. એમાં ફેમસ થાવ. આમાં ફેમસ ક્યાં તમારે થયા જેવું? તમારા બુદ્ધિ જ નથી. તમે હું ફેમસ થાવ? ફેમસ થવું હોય એ ભાઈ મારે ઈ તો પોતાના વિચારશ્રેણી થી ફેમસ થવાય. એમાં કઈ ખીજડાથી ફેમસ ન થવાય. તમારા મામાથી ન થવાય. ઈ આપણી પોતાની વાત છે. મામો રોડ માં લેવી. મામો આટણે મહેનત કરીને ફેમસ થાવ તો ફેમસ. એ ભાઈ એ મારો પોતાનો પ્રશ્ન છે ભાઈ. એ મારા ઘરે મહેનત કરો. અમારા ઘરે અમે ડીસા કરીએ તાર જોવાનું નથી.
અરે ઊંધા થઈને હા dance ભાઈ કરો ઈ ને, પછી અમે ક્યાં ના પતન પાડીએ? હું તાર ઘરે તારું પૂછ્યું તું શું કરે છે તું ડારિયા સિંગ રેવડી વેચવા આવ્યો છે ને મેં તને ક્યાં કીધું ભાઈ તું આ કરી એમ ઈ ઈ તો તારો મેં પોતાનો મોકલવી. પ્રશ્ન મારા ઘરે 50 જણાના કામે રાખું એટલી ઈ સગવડ છે ઈ મારા. અહીંયા કોઈ દે 50 જણાને કામે રાખતો હોય મામા હોય કાકા તો ધીરુભાઈ અંબાણી ની બધા મામા ને ધજા ઉછળવા ન ગયો ઈ બધા ધીરુભાઈ ગેલ હાગરા હોય હોનાનું કોળી લેટર સાંભળ લખ્યું એ છે, ભાઈ મતલબ એ નથી. ઓબીસી સિવાય કોઈ આ દેવી દેવસ્થાનમાં પડ્યા નથી એસી એસટી ને ઓબીસી આ ત્રણ કોમ જ આમાં હલવાની જ બાકી કોઈ ધીરુભાઈ અંબાણી ના કેમ? કોઈ મોદી સાહેબ આવ્યા ને આગળ ઉભા રહ્યો, ચડાવવા ઉભા રહ્યો. એક મિનિટ હા. તમે કયા સમાજથી છો સાહેબ? એ તમે કયા સમાજથી છો? હું તો ઊંચી સમાજમાંથી આવું છું એટલે ઊંચી સમાજ એટલે કઈ ઊંચી સમાજ? મહાપુરુષોની સમાજમાંથી આવું ભક્ત બીજ મહાપુરુષો પલટે એટલે નહીં કઈ? ભક્ત બીજ પલટે કઈ? નહીં જુગ જાય દેવ- અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત અમારે ત્યાં સંત અને મહાપુરુષો જ પેદા થાય અમારે તમારે ઘરે આવા ખીજડા વાળા સંતો અમારા નામઠામ ઘરે- વગેરેના હલો, એવા હલો, અમારે ઘરે હલો. નો પેદા થાય સંત તો અમારા ઘરે પેદા થયેલા નો છે. થાય નો ખીજડા વાળો કઈ આખી વાર નામઠામ વેલાદ વગેરેનો બાપુ આધાર કાર્ડ કોણ છે? વગેરેનો હલો, માણસ હલો, હલો, એલા હલો. કે વેલાદ બાપુ કોઈ દી કોણ છે? એ મારા ભાઈ આવી વાતો કરો માં ખટારાના ખટારા જ થાય ગધાડાના ગધાડા જ થાય ના, 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 સંતના ના, સંત ના, જ થાય તમે એ સંતની વાત સાહેબ કરો છો તો વેલનાથ એ બાપુ આ છે કોણ? વેલડિયું હોય આ વેલડિયું હોય કઈ વેલડિયું એટલે વેલડિયું કઈ રીતે? નાગણ વિયાય તો એના ઘરે નાગના જ જન્મ થાય કઈ ન્યા કણ સિંહના જન્મ નો થાય કેમ કે ઈ કુળ જ એવું છે કુળ કેરી નાગણ કે ચંદન ને વીટણાની એના ગયું નહીં મુખડા કેરું ઝેર કે ચંદન ને સુખડે ને શું કરે કેમ કે એટલે વેલનાથ નાગણ ના બાપુ બચ્ચા છે. કહેવાય વેલનાથ બાપુ છે નાગરનું બચ્ચું છે. તોય બીજી વેલનાથ બાપુ માં તારી ક્યાં હરખામણી કરે મારા ભાઈ કોલસાની ને આની વાતો તમે- કરીમાં બગલા તમે હોય સંતની વાત માછલા જ કરો છો, સંત પકડતા અમારા કુળમાં જન્મેલો ઈ છે. તમે ઈ- એમાં નો ઈ આવો અમારા ભાઈ એ માથા અમારા ઓઈડમાં કુળના એ ભાઈ દેવ એ માથા ઓઈડમાં ઈ વેલનાથ બાપુના ને ખીજડા વાળાને ભેગા કરીમાં તારામાં ફેર છે તું અટળવા તમે કોણ તમારા એવો કુળની ખીજડા વાત વાળાનો કરો ને છો? વેલનાથ બાપુની વાતો કરે વેલનાથ ઉભા બાપુ રહો છે ઈ મામો નથી તું મામાને તમે નાના હરખા કરીમાં મામો ઈ જુદો આવે અરે ઈ અમારા સંત અમારા કોઈ કુળમાં ભાઈ પેદા થયેલા અટાણા છે. સંતની વેલનાથ વાતો બાપુ છે. કરીમાં વેલનાથ બાપુ અમારામાં આવે ઈ તારામાં નો તું તો મામા મામી વાળો છો તું મામા મામી વાળો કઈ રીતે સંતમાં ક્યાંથી મારા ભાઈ વાતો કરે ઉભા રહ્યો. તમારામાં કઈ રીતે આવે? એટલે હવે અમે સંતની પરંપરામાં આવી કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત આ ભક્તની વાતો કરી છે તું મામી મામાને લઈને આવ્યો તારી ગતિ અમે કઈક જુદી ભક્તિની જ પડી વાત છે મારા કરી ભાઈ છે. અને તમે કયા સમાજમાંથી છો? તો ઈ તમારામાં આવ્યા. અમે સંતની પરંપરામાંથી આવી એમ નહીં, કે સંતની સ્વયંવર પરંપરા- કીધો ગુરુના દેશમાં પરણે સુરતાને ના, ના, શબ્દ ના, નાર એવું મારે કાંઈ દુહા બસ નથી બસ બસ સાંભળવા બસ બીજું બધા તે મામા ખીજડા વાળાની વાતો સમાજ કરી માં કયો ખીજડા વાળાની વાતો તમારો? નથી સમાજ તો હશે ને? અહીંયા ખીજડાની વાતો નથી અહીંયા ઝાડવાની ઢોરની પાડાન પાડિયુંની વાતો નથી મેલડીમાં મારી વાત સાંભળો. વિહત મેલડીમાં પાડો પૂજાય છે તો પાડો પૂજે તારું શું વરે ના મારી વાત પેલા સાંભળો. તમે હા. સંતની વાત કરો છો તો વેલનાથ બાપુ કયા સમાજમાંથી? પહેલા સમાજના નો હોય તને ખબર જ નથી સંતની પરંપરા અલગ આવે ઈ નાદનો વિસ્તાર છે તું ક્યાં ટીંડક કરે છે મારા ભાઈ સુવાળિયા કોળીનો દીકરો એ હતો. રેવા દે સંતની જાતિ નો હોય તને કાંઈ ખબર નથી આજે બધી કરી હોય. લાકડા આવી તું તારી પાસે રાખ માર ન જોતી કોઈ દી સંતની જાતિ હોય સંત કોઈ દી નો હોય સાગર નો કોઈ બન્યા ઉપમા હતા. હોય પહેલા તો સંત સાંભળ બન્યા સાંભળ એ હતા ભાઈ ને. સાગરની કોકના ઘરે ઉપમા જન્મ્યા હોય તો હશે ને. સાંભળ સાગરની ઉપમા હોય સાગર ક્યાં ગણાવે જે સાગરમાં ભળી ગયા હોય એની વાતો કરે છે નદીઓ નાળા છેલ્લા હોકળા કાઢીને ઉભો જેને સાગરની ઉપમા હોય હા ભલે સાગર હા, પણ તો હું- એમાં કોળી મારો છે ને કહેવાનો ફલાણું એમાં મતલબ કોળી એમ છે જાતિ જ નો આવે. કે ઈ જન્મેલા તો છે ને. કોઈ કઈ જન્મેલા ઈ સંતની પરંપરામાં આવે કહું છું ડીંડા ઉભા કરીમાં તું મામા મામીઓમાં જન્મેલા તો તને ખરી નો ને, એમ ખબર હોય કહેવાનો મતલબ એમ છે. મામા ઈ મામીઓ જન્મેલા તો વાળાને નો ખરી ને. ખબર પડે આ મામા મામીઓની કામ નથી આ છે ઈ સંતની પરંપરા છે અરે સંતની પરંપરા છે. સંતનો હું ના નથી સ્વભાવ છે પાડતો. એવો છે ને જનતાની ગોદના જેવો સાહેબ માના ખોળા જેવો સંતનો સ્વભાવ હવે ખીજડા વાળીના ને પાડા વાળીના ને ઢીકડી વાળી એમને આને કાંઈ લેવા દેવા નથી મારો ભાઈ હું તો પડ્યો પૈયે લાગ ને ઈ કર આ રવા દે એમાં ધૂપ ધુવાડા કર ને ગૂગલના ગાંઠિયા ને અગરબત્તીઓ કર આ વાત આગી જુદી પડી મારા ભાઈ અરે મારું કહેવાનું સાહેબ એમ છે તમે આ જે વાત જુદી કરો વાત જ છો, પડી છે મારા બાપા તું કઈ ખોટી ખોટા મને આ બધું ક્યાં ગલકા કાલે ગલકા ખાલવાની વાત ને તમે જે સંતની મારે વાત એક કરો છો, તારું લાકડું જોતું નથી ઈ તો તારા કુળમાં હાંભેલા જન્મ્યા તો બધું તારી હશે ને. પાસે રાખ મને સલાહ દેમાં મારે વણકર જરૂર સમાજમાં નથી જન્મ્યા છે, કોળી સમાજમાં એ જન્મ્યા છે, ઈ રાજપૂતમાં, સમાજના નો હોય આહિરમાં, એ ઈ અમારામાં આવે કોકમાં તો જન્મ્યા છે ને. સંતની પરંપરામાં આવે તમારામાં નો આવે તું ખોટું ડીંડક કરીમાં ઈ જાતિમાં નો હોય સંત હોય જાતિના નો હોય તો ઠાકોર સમાજ એને હું લેવા પૂંજે છે? ઓલે હવે એલા બાપુને. બધી સમાજ પૂજે હું ઠાકોર સમાજ પૂજે તું રવા દે ને કહું તને કાંઈ ખબર નથી જે પહેલા- સાગર હોય પહેલા એ સાગર હોય ને એમાં ગાંડોય પાણી પીવા જતો હોય ને સજન નહીં જતો હોય ને મોરારી બાપુ જતા હોય ને આસારામ બાપુ જતા હોય ઈ સાગર હોય ને બધાય પાણી પીતા હોય ત્યાં તારી વાતો ન કરવાની હોય ના સાહેબ. હા ઈ અમારો દીકરો- ઠાકોર સમાજ પાણી પીએ કે અમારા સાગર પાસે જાવ તો કે ઠાકોર જ પીએ કે બધાય પીએ કે અમારા સુવાળિયા કોળીનો છોકરો ઈ નીકળે બીજી અને વાતો હમો કરમાં ઈ સુવાળિયા જાતિ કોળીનો ઊભી છોકરો કરમાં ભેગો જાતિ થાય. ઊભી કરમાં એટલે જય એ વેલનાથ ભાઈ જાતિ ઊભી કરમાં તારી પાસે રાખ ઈ જાતિની માર તારી વાત આધાર કાર્ડ નથી ન સાહેબ. જોતું
જાત વિવાદની વાત નથી. તમે આ તો જે ઈ બધું વાત તારી કરો પાસે છો રાખ ને કહું છું. સંતની. એ ભાઈ હા તું તારી પાસે રાખ, તારા બધાય પરસા તારી પાસે રાખ, તારી જેટલી વાત રહી ને તારી પાસે રાખ. કેમ કે અમારે જોતી નથી, તું મામા મામી વાળો છો એટલે મામા મામીઓની વાતો કર. તું આ સંતની પરંપરામાં ઉતારમાં તને કાંઈ ખબર ન હોય ને ઠોકે ઠોક કરમાં તું બે તારી ઠોકમ તલવા ઠોકની કરવા વાત જ નથી ઘડીક થાય તો વેલનાથ બાપુની વાત કરે, ઘડીક થાય મામીનું ઊભી કરે ને, ઘડીક થાય તમે મામાનો ઊભો કરે ને, સંતની વાત કરી. જરીક થાય ખીજડાનો ઊભો કરે ને, ઘડીક થાય મેલડીને કાઢે ને. તું ડીંડક્યો કેવા એટલે તું એમાં પડીમાં મારા ભાઈ. તું સંતની વાતોની ને બીજી કરમાં તારા મામા મામી પૂરતી કર. તે ફોન શેના માટે કર્યો છે તને? તમે સંતની વાત ઉખાઈ. મેં તને કીધું કે અમે એમાં આવીએ. એમાં આવો તો કાંઈક સમાજ હશે ને તમારો? હે હા અમારો મેં કેમ સમાજ કીધું અમે કે હું કોળી સમાજમાં છું? મેં ક્યાં કીધું તમે કોળી સમાજમાં સમાજ છો? વગર અમારે છો? સમાજ વગર છો? નહીં હું સમાજમાં આવું, પુરુષની જાતિ છે મારી. પુરુષની જાતિ તો હું છું, પુરુષ જ છું, મરદ જ છું. તું તો ભાઈ 50 જણા કોળી હોય તો જવાબ સમાજમાંથી. દઈ દઉં. ના એમાં તારી પાસે ભાઈ મામા મામી વાળા પાસે કાંઈ ન હોય. મામાના પૈયા મારા લાગ ભાઈ તો ખીજડે વ્યુદા ખીજડો જવાબ દે. અહીંયા તો જીવતા ને અમને મંજૂર છે, મેં કઈ જ્ઞાન નથી પાડતા. ખીજડાને પૂછી લે ને, તાર મામાને પૂછી લે હું કઈ સમાજનો છે એને પૂછ ને. તમે ત્યાં જઈને વણકર અગરબત્તી સમાજના કર. છો, સાહેબ. હે મારી વાત સાંભળો, તમે વણકર સમાજના છો. એ હું ના જા નથી ને પાડતો. કાકા થઈ તને કાંઈ ખબર નથી ક્યાં ઢીંગ ઢીંગ કરે છે. કાકા રવા દે, જાતિ કોઈની ખબર નથી, તું ઠોકમાં હું એમાં નથી આવતો. હું મહાપુરુષો બાબા સાહેબની વાતો કરું છું, કાશીરામ સાહેબની કરું છું, સાવિત્રીબાઈ ફૂલેની કરું છું, જ્યોતિબા ફૂલેની કરું છું. હું ઈ માલી સમાજમાંથી આવ્યા છે. હું મહાપુરુષોના કેટલા સંતો થઈ ગયા એની વાતો કરું છું. અમારી જાતિ જ ન હોય દાદા, તમને ખબર નથી. તમે કઈ જાતિમાં છે એનાથી અમને કોઈ વાંધો નથી, પણ અમે એ તમને ઈ સાહેબ તમારે એટલું વાંધો કહીએ હોય તો છીએ તારે પોલીસ કે સ્ટેશને તમે જવાનું ભાઈ. તમે ઈ તમારા- પોલીસ સ્ટેશને જવાનું હોય, મને ન કહેવાનું હોય. ઈ પોલીસ સ્ટેશને વ્યા જાવ. પોલીસ સ્ટેશને અમારે નથી જવું. ના બસ તો પણ બીજું તમે કઈ લાકડા ઉભા મારા કરી વાત ન કરો બસ. કહેવાનો એ મતલબ મારે એ છે હું અમારો. બધી કરી. જો આ તમારી યાર વાત કરીને એ બધી કરી. મારો કોઈ બાપ નથી મને સલાહ દે એક કે તું મને દબી એક. ના, અમે દબાવવાની વાત જ તો નથી તું કરી કને મારે સાહેબ. આટલું નહીં બોલવું એમ તો તું કે મારા ભાઈ તું શું છો તું તમે મને અમારા કહે. ધર્મ વિશે વાત કરો એટલે છો ને. મેં તને ઓળખતો નથી ને મારે તારા અમારી ધર્મનું કામ જ આસ્થાને નથી એમ તો તોય બીજી વાતો કરે. હું તને ઓળખતો ને તાર ધર્મને ક્યાંથી ઓળખું? તું ને તાર ધર્મ બે તાર ઘરે રહ્યો ને મને હું કામ મારે એટલું બધું ધર્મ લાંબુ હું કામ કરે? હું ક્યાંય રહું છું? તારો ધર્મ ને તાર ઘર પૂરતું રહીને મને આઈકણ હું કામ બતાવે? ધર્મ તારે ઘરે રાખ, તારી પાસે રાખ, તારા કુટુંબમાં રાખ, મને હું કામ ગાલ કરે? કુટુંબ ને વચમાં ન કોઈ પણ તો મને ક્યાં બતાવવા આવે એમ કહું? તારા ધર્મ ને મને હું કામ તું દેખાડે? મેં પૂછ્યું તને ઘર ઈ ઈ બધી વાત બધું ન કરો. આપણે મેં એ ફોન તમારા કર્યો છે, ઘરે મારી રાખો એમ બધી કહું જ છું વાત રાખો. હું. હા પણ તે ફોન કર્યો તો હું તને કહું છું મેં તને ફોન કર્યો છે તો ભલે મેં ફોન કર્યો, હું તો તમારા બધી કુટુંબને વાત તમારા ફોન ઘરને કરીને મને હું વચમાં કામ નથી આવ્યો. કોઈ હા પણ વ્યક્તિને ભાઈ વચમાં મારી નથી વાત તારા મામાને ને મામીઓને ને તારી પાસે આવીને મને હું કામ બતાવવા આવે છે એમ કહું કે મેં જોયેલા બતાવવા. તો તમે એની વિશે હું લેવા બોલો છો? લઈ તો મારો પોતાનો પ્રશ્ન છે ઈ તારો છે ઈ મારે અમારો પ્રશ્ન બોલવું છે, મારે તમે હું વાત બોલવું કરી તમને. હા મારે હું બોલવું ઈ તને પૂછીને બોલવાનું મહારાજા. મહારાજાની વાત નથી નહીં તો સાહેબ. તું તમે હું અમારા મને કહેવા ઘરને માંગે લાગણી મારે જણાવો હું છો બોલવું એટલે ઈ મેં તું તમને મારો વાત બાપ છો કરી. કોઈ? તું મારો બાપ છો મારે હું બોલવું ઈ? અરે મારા તમારા બોલવા પપ્પા માટે જે તારો હોય- અધિકાર છે મારે હું બોલવું ઈ? તમારા પપ્પા જે હોય એનાથી અમને ઈ તો કોઈ ભાઈ તકલીફ નથી બેને મારા ભાઈ તો બે મને બોલવામાં તો તું કેમ રોક લગાડે? ઈ મારે પોતાનું જોવાનું છે અને હું પોતે કાંઈ બીજું બોલતો હોય પોલીસ ને જોવાનું, તારે ન જોવાનું ભાઈ. મારે હું બોલવું ઈ? તું તો કાંઈ એનો કિંગ કોઈ નથી વિરોધ નથી ઉપાડતું મારા તો ભાઈ. તું મને બોલવામાં તો નકર કેમ બધું પ્રતિક્રિયા પોલીસ ભાઈ? સ્ટેશને જાય ને બધું એમને મારે ઘરે હું કાઢી બોલવું? તું કોઈ રાજા છો? તું રાજાનો કુંવર છો? તું કોકને કહેશ કે આવું અમે શું કામ બોલે છે? રાજાના કુંવર નથી. હા પણ તો અમે તું કેમ મને રાજાના સલાહ કુંવર દે? નથી. મારે હું બોલવું એની તું હું મારો ધણી છો? તું મને બોલે ભાઈ કે મારે તમે એટલું જ અમારા બોલવું. ઘરને દુભાવો છો એટલે અમે તમને કહીએ પણ છીએ. હું તારા ધર્મને જ ઓળખતો નથી, તને ઓળખતો નથી, તને ક્યાંથી દઉં? ઈ મારો વાણી સ્વતંત્ર છે, મારે હું બોલવું, મારા મામાને કેવું મામીને કેવું ઈ મારો પ્રશ્ન છે, ઈ તારો તો થોડો તમે છે. તમારા મામી મામાને તમે હુજઈ ગયો. અરે હું ખીજડા વાળાને કહું તો ઈ મારો પ્રશ્ન. મારે ખીજડા વાળા હારે મારો વાંધો હાલતો હોય તો મારો અંગત મારો વાંધો હોય. તો તમે ખીજડા જઈને ચપ્પલ ખાકરી આવો પણ એના વિડીયો ભાઈ ઈ તો ના પણ ઈ મારે હું કરવું ઈ તું મને ન કહે. મારે ખીજડા વાળાની હારે બતો ભાઈ આવી ઈ તારે ન જોવાનું ભાઈ. ઈ યુટ્યુબ રેની મામાની ચેનલ નથી. આ યુટ્યુબ રેની તારા મામાની દીધેલી નથી. ફેસબુક તારા મામાની દીધેલી નથી. આ જે બધું રહ્યું ને તારા મામાનું દીધેલું નથી. બધું વિજ્ઞાનને સરકારે દીધેલું છે. ઈ મને સલાહ ન દેવાય ભાઈ. હું તો તમને એમ કહું છું કે મને કઈ કહેવાય જ નહીં. તારે મને તું ભાઈ હું છો એમને તું મારો હું કિંગ છો તું મને કહેશ કિંગ ની વાત જ તો નથી પણ સાહેબ. તું મને હું કેમ કહેશ એમ કહું છું? હું કોઈ તારો ઘરનો મેમ્બર છું? હું કોઈ તારા તું તારે મારા માસી નાતો છે તો ભાઈ તું હું કેમ મને સલાહ દે? અરે અમારે હોય નહીં ભાઈ. તો મારો હા તો મને હું કેમ સલાહ દેશ એમ કહું? તારે મને અધિકાર તારે મને સલાહ દેવાનું હું જરૂર? હું મારી ઈચ્છા સાંભળ. કાયદા વિરુદ્ધ સાંભળી લે ભાઈ. કાયદા સાંભળી લે. હા ઈ હું બોલ્યો તો હજી બોલું જ છું ને. ક્યાં બંધ થઈ ગયો? તે મને પૂછ્યું તું તને પગે લાગ્યો? હું તાર મામાને ને મામીને પગે લાગ્યો? હવે એવા મારે એની ક્યાં જરૂર છે? તું મને આ દેખાડવા આવ્યો છો? ઈ તારી પાસે
એને તમારી ક્યાં જરૂર છે? ઈ ક્યાં એટલે તમને કોઈ કે કજા હવે અમારે અમે હું તારી ગોળે આંધળા થઈ જાય ખીજડે જઈને અગરબત્તીના ટૂટા ખોઈ ઈ તું ખોઈ માર નથી ખોવા મને સેરા દેમાં નથી સાહેબ. હા ભાઈ એને ત્યાં જરૂર જ અંતર નથી. સડાય ત્યાં ગુલાબના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય બાકી મને રવા દે મારા ભાઈ મને જીવત શાંતિ એની કોઈ જરૂર જ નથી એમ પણ કહું છું. ઈ મારે જરૂર મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં તારે જરૂર હોય તું જા એને જરૂર હોય તું જા તારી તો એને જરૂર છે ને એને કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર એમને નથી. તારા મામાને ને તારા બેયનો તો મેળ છે ને તો તમે બે મેળ માર્યો ને મને હું કામ સલાહ દેશ એમ કહું તો તમે એનો વિરોધ હું લેવા કરો? ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો તારો છે તો ઈ તમે મારો કોઈ પોતાનો કિંગ લખી છો રાખો. જેવો ઈ તમે મારી લખી બાયડીએ રાખો. મન કહેતી નથી તું હું છો ભાઈ એ તો એને ખબર જ છે કે ભાઈ તમારો મગજ મુકાઈ ગયો છે. એલા ભાઈ ઈ મારા ઘરને જોવાનું છે મારા બાપાને જોવાનું મારા છોકરાને જોવાનું તું કોઈ મારો છો તું મારે કાંઈ ઠાસ છે તું મને સલાહ દે મારે મુકાઈ ગયો ખાધો છે મારા ઘરની પાસે મેટર છે તું હું કામ આટલી બધી પીડા કરે છે તારા મામાને મોકલ ઈ જોઈ લે તારા દેવ હોય એને મોકલ ઈવડાઈ જોઈ લે તું તારે મારો ભાઈ ઘર પરિવાર બેહીને તારું કામ કરી હું તો તારા ઘરનું ધ્યાન રાખીને મારું રાખમાં મારું ઘર નાય નથી રાખતા તું હું કામ મારી પીડા કરસ હવે અમારું ધ્યાન રાખવા વાળો બેઠો છે એ તારે બેઠો જ ઈ ને કે મને હું કામ કહે તારે બેઠો જ ઈ તારું ધ્યાન રાખવા બીજા બેઠો છે ને મને હા ભાઈ તારા ધણી કોક બીજા છે ને મને હું કામ તું રહે આયા તો અમે અમારા ધણી છે અમારું ધ્યાન રાખવા વાળા કોઈ નથી અમે પોતે અમારું ધ્યાન રાખી છે તારું ધ્યાન બીજા રાખે છે હવે તું કોક ને ત્યાં લોટ માંગવા જાય દાતાર થવા આવ્યો છો રાખીને મારા ભાઈ કેમ કે તારું ધ્યાન બીજા રાખે જરૂર પડે. હા ભાઈ અમારે તારું ધ્યાન બીજા રાખે કેમ કે તું તો મગજ મેટ તો તું કહું અને મારું તો હું પોતાનું ધ્યાન હું રાખી શકું હું પોતે મારી આત્માથી બધું કરી શકું છું તો હું માન કે તું તારું તો ધ્યાન બીજા રાખે છે જેનું ધ્યાન બીજા રાખતા હોય જે ગાંડી હોય એનું ધ્યાન રાખવાનું હોય હું ગાંડો નથી હાજો છું મારે પોતાનું રક્ષણ હું પોતે કરી શકું છું મારા પોતાની વાણી હું પોતે બોલી શકું છું મેં તને કીધું મારે ભાઈ મારે શું કરવું કાગા એ નમઈ બીજા એ આ નહીં જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય નહીં વાતું ન હોય કેહર બચાને કાગડા કાંઈ આને ત્યાં ફરીએ કુંજરડા ફરતા વાતો કરે તારા ઘર પૂરતું ઘર મારા ભાઈ જ્યાં ગંગાજી હાલી જતી હોય ને ગાંડાઈ પાણી પીતા હોય ને સંતોય પીતા હોય એમાં તારે ઉપાધિ ન કરવાની હોય ત્યાં માણસ આ દામો કુંડ જાતો ત્યાં માણસ હાથ પાણી લે છે અને બિચારા શરણામાંથી ભરી જાય છે ભરી જ જાય છે બસ તો એ બે કામ હાલતું હોય ત્યાં બાકી તું સજન થઈને મોટો સંત થઈને નીકળ માં કોઈને જ્ઞાન બાઈટમાં ઈ તારી પાસે રાખ તારા મામાને તારી પાસે રાખ તારી દેવીઓને તારી પાસે રાખ મારે કોઈની જરૂર નથી મને હું કામ ફોન કરીને તું આ બધા લગડા બતાવે છે લગડા બતાવવાની વાત નથી તમે તમારી લગી તમ રાખો કોઈ કે મારે એલા ભાઈ મારે શું કરવું એ મારો પોતાનો પ્રશ્ન છે તારો નથી એમ કહું છું તું હું કામ આટલી બધી પીડા કરસ મારે શું કરવું એ મારી પીડા તારે ક્યાં કરવા જેવું છે એમ કહું છું મારો પરિવાર બેઠો છે ઈ કરશે મારી પીડા પરિવાર હોય તો તારે ઘર પૂરતી કરીને મને હું કામ સલાહ દેવા આવે મને કે મારે તારી સલાહ જોતી નથી મારે તારું જ્ઞાન જોતું નથી મારે તારો મામો જોતો નથી મારે તારી મામી જોતી નથી મારે હું કામ તારો ખીજડો જોતો નથી પણ મને હું કામ ગલકા ઘાલે છે એમ કહું ગલકા ઘાલવાની તમને ક્યાં તું અઢાર સલાહ તો દે હું તમને ખાલી કહું છું તું શું છો મને કે તું મારો કોઈ થાસ છે તું મને સલાહ દેસ અરે તું મારો કઈ નથી થતો તો મને શું કર સલાહ ફોન તો તે કર્યો મેં તને ફોન કર્યો હું તને ઓળખું મારા ભાઈ હું તને નથી ઓળખતો ભાઈ તો તું હું કામ તો ફોન કરીને મને સલાહ દે તને તો હું નથી ઓળખતો હા તો હું કામ તું ભાઈ તાર મામે નહીં તાર મામા રામો તું કામ લાંબો કરે છે તાર પાસે રાખીને તું એની વિશે તું વાત કરો તો એની વિશે વાત કરું હું તો હજી કરું છું એમ કહું છું તારા મામાને મોકલાય એ તારા મામા હારે હું વાત કરી લે તું બોલ માં તું મૌન થઈ જા અને એ મામો મને ફોન કરશે કદાચ તારા મામાને ફોન હું વાત કરી તારા મામાને ફોન દે મારા મામા હોત ને તું એને જ ફોન કરત મારે એક હવે તારા મામા હારે વાત કરે તારી મામી હારે વાત કરે તારા કોઈ દેવ હોય એની હારે વાત કરે મારે વાત કરતા હોય એની હારે વાત કરું મારે કોઈ ધૂપ ધુવાડા અગરબત્તીની વાત કરી તારે કોઈ દેવ હોય એની હારે વાત કરે લઈ હું વાત કરું કોઈ દેવસ્થાન તો પછી તું રહેવા દે મારા ભાઈ તું તારું મને સંભળાય છે મને તારો અવાજ સંભળાય છે હા પણ કોઈ દેવસ્થાન કોઈ તો ભાઈ મારે મને અડાડે ફોનમાં જેટલા વાત કરે ને એને જ માનું છું બાકી કોઈને માનતો નથી બાકી અગરબત્તીઓ કરી ધૂપ ધુવાડા કરી તારી રીતે જે કરતો હોય કરી મને રહેવા દે મારા ભાઈ એ મારે કરવું ન કરવું મારો પોતાની મેટર છે એ તારી નથી ભાઈ અરે તો તમે ન કરો સાહેબ અમે કે તમને ફોન બધો પર તું મને હું કામ તો સલાહ દેસ કે તમે આને આ નો બોલો ને તમે ફલાણું નો બોલો તમે ઠીકડું ન કરો તું કેનો રાજાનો કુંવર જન્મો છો ભાઈ તું મને સલાહ દે અરે ભાઈ અમે લોકશાહીમાં જન્મ્યા છીએ તો લોકશાહી મને મારી માટે નથી તારી લોકશાહી છે મારે શું છે મારે ગુંડા રાજ છો તું મારો બાપ છો તું કોઈ ગુંડો છો તું મને સલાહ દે તું કઈ મારો બાપ નથી તું મને શેરી તારો લોકશાહી છે તો મારે શું છે તારો લોક સાંભળી લે તારો લોકશાહી છે મારે શું છે મારે રાજાશાહી છે મારે ગુંડાશાહી છે તું તારી લગીની વાત કરે તો ઈ પણ તારા દેવસ્થાન મેં તને થોડું નામ હારીને કીધું તું ફલાણા ભાઈ છોકરાને દેવ ને હું કહું છું તારું નામ હારીને કીધું તારું નામ શું કીધું મારા ભાઈ
નામ દઈને એક ને ભાઈ, નામ દઈને તમે તારા ઘરે પહોંચી જવી ઠેઠ. એટલે ઘરે નો પૂગી ને જેલ ભેગો થા આસારામ બાપુ પૂછ અરે ઈ ડાયરેક્ટ તો જેલમાં ગઈ, જેલ તો આ તારું થવાની નામ છે. તો અટાણે તારો ઓડિયો વાયરલ જ થવાનો છે. તે ફોન કર્યો છે અરે ને પેલા કરી આવ્યો દે ને ભાઈ, હું તારે વિશે કઈ તને કઈ ખરાબ તારો તો ફોટો ગાળબાળ મોકલ દેતો એમાં નથી મારો ભાઈ. હારા માણે તારો ફોટો મોકલેલ હાલ વાઘેલા હું કઈ તને તારો ગાળબાળ ફોટો તો મારો મોકલ ભાઈ દેતો નથી. હે તારા વાઘેલા તાર મામાનો ને મામીનો ને બધાને ફોટો મોકલ હાલ ચડાવી દઉં. તારા ખીજડાનો ફોટો મોકલ આજ બધાને હાલવી દેવા છે યુટ્યુબમાં. અરે ચડાવી જ દેવાનું યુટ્યુબ માં સાહેબ. હા ચડાવી તારા જ મામાને દેવાનું, કહેજે કાંઈ નથી પાડતો. તારા મામાને કહેજે ડિલીટ કરાવી નાખે. અરે ભલે જો કરી તારા નાખે. મામાને તેવડ હોય અરે તો delete આ કરી ઓડિયો દે, સાંભળ ને સાહેબ, તાર હું મામા નથી સાંભળ પાડતો. આ ખીજડા વાળા મામાને મને પરસો દે કે યુટ્યુબમાં સડાવાટાણે નેટ નું આવે યુટ્યુબમાં સડાવાટાણે મામો આડો ઉભો રહી જાય આવું કઈક કરાય માર ભાઈ. ઈ તો કરવું નો તારો કરવું. મામો ખીજડામાં હું સડી ઈ જવાનો વિશે છે કાંઈ જાણતો આજ નથી. યુટ્યુબમાં અમે સડી જવાનો જો નો અમે જાણતો એની તો ભક્તિ કરવી છે વિને સાહેબ, અમે ભક્તિ એને તો માનવી તારી છે. પોતાની એટલે થઈ ગઈ તમે મને હું અમારી કામ કરે છે એમ લાગણી કહું છું. એ મારા ભાઈ મેં તને કીધું નથી હું તને ઓળખતો નથી તો મને મામુ અહીંયા હું કેમ બતાવવા આવે છે એમ કહું. અરે ભાઈ હું તમને નથી ઓળખતો, હું ક્યાં તમને તો ઓળખું છું? તો પછી મામાને ને મને લડવા દે ને તારે અમે હું લેવા એની દેવા. મામાદેવ વિશે બોલ્યા. પછી તારો એટલે મેં એકનો તમને મામો ફોન થોડો કર્યો. મારો મામો નથી. હશે તમારા મામા તો તમે એની વિશે ખરાબ જ ન બોલો ને સાહેબ. તો ઈ મારો મામો ગાંડી પાસીનો છે એમાં તારે હું લેવા દેવાય. મેં તારા મામાને કીધું મારા અરે તો ખીજડે તમે મારા ખીજડે બેઠો એ ગાંડી પાસીનો તારે કયો છે. અરે અમારે કીડી જ બેઠા છે. આ તો મારે બેઠો એ ગાંડી પાસીનો તારે અમારે તો છે સાહેબ હાજા છે. તો બસ મારો ગાંડી પાસીનો તો મારો મામો ગાંડી પાસીનો થયો એમાં તારે હું લેવા દેવા ભાઈ. અરે સાહેબ તમે બીજા ઓલા ભુવા દાદાને ધમકાવો ઈ તો બીજા તારા ભૂવો એને- ઈ તારે ક્યાં માસીના છોકરા થાય છે ઈ મારો પોતાનો મારો અરે ભલે પ્રશ્ન માસીના છે. છોકરા એને થાય કે તું ન ક્યાં થાય. એનો ઠેકો લઈને નીકળ્યો ને તું કોઈ વડાપ્રધાન છો તારે અટણ બધી હું પીડા કરવાની વડાપ્રધાન તારે ઘર નથી, પૂરતી વડાપ્રધાન કરીને તો મોદી સાહેબ છે અને એમ બહુ નહીં સારા તું છે. ક્યાં વડાપ્રધાન છો તું અટણ બીજાની એ પીડા લઈને હિન્દુ ઉપડ્યો રાષ્ટ્ર તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ સાંજ જે કરતો હોય કામ કરી ખાને મારા ભાઈ તું આમાં અમે બીજા તો ઝીંડકમાં કામ ક્યાં કરીને જ ખાવી છે ને, પડે મહેનત જ તું કરીને બીજા ખાવી છે. ભુવાજીના ઠેકા લઈને નીકળમાં ને મારા ભાઈ ઈ બીજા ક્યાં તાર માસીના છોકરા તું તારું કામ કરીને અરે, મારા ભાઈ. માસીના છોકરા નો હોય તો કઈ નહીં પણ દેવના એ ભુવા બધો તો એને છે ને. બેન પૈયા લાગ તું એનો ઈવડાય ભુવન તને વાંધો હોય એને ઘરે જઈને પૈયા લાગ મેં તને ના પડી. મારે એને પગે લાગવાની એટલે જરૂર તો જરૂર તને નથી તને સાહેબ. જેનું તો તારી પૂરતું કહીને મને હું કામ એ બધું કેવા આવે છે? ઈ મારા તો કોની હારે તમે વાંધો છે સાહેબ હું મારે દેવસ્થાનને કોનું વચમાં બોલું ન લાવો. હું તો તમને એટલું જ કહું છું કે તમે એ મને દેવસ્થાનને કઈ કેમ વચમાં ન એ લાવો. ભાઈ તું કોઈ કિંગ નથી મને કઈ સલાહ દે મને હું કામ તું કહેશ ઈ તારે ઘરે દે એની ને વાત જ નથી. આપણે તારે ઘરે તમે સલાહ દે ને તારે તમે ઘરે કોઈ દે ને હિન્દુ ધર્મ- એ હિન્દુ બીજું ધર્મના મારે તું દેવસ્થાનને ધર્મની વાત વચ્ચે કરીમાં લાવો ઈ છો. તું તે ધર્મમાં હોય મને હું તને ધર્મનું પૂછતો નથી તારે જે તે મામા ફોન કર્યો ને મામા પૂરતું રહે હિન્દુના ને બીજા લાકડા ઉભા કરીમાં ઈ બધું ઈ તારી અમારે પાસે ઈ હિન્દુ ધર્મ તો પૂંજે છે ને કોઈ મામાદેવ. કે છે ઈ તારી ઘરે રાખ બધું મારે જોતું નથી એમ કહું છું. મને તમે કાંઈ તું પૂંજો ન સલાહ પૂંજો દેમાં તમારો તું પ્રશ્ન છે. હિન્દુમાં હો જેમાં એમાં હોય એમાં કાંઈ રહે અમે તમને એમ નથી કહેતા જબરદસ્તી કે તમે એને પૂંજો. કોઈ બીજી મને અટાણે તારે ફોન કરીને કહેવાની જરૂર નથી તો તમે સાહેબ મામાદેવ વિશે તમે તો આટલું ઈ ખરાબ તારા બોલો, મામા હારે તમારું સમજી લે ખરાબ હું કર્યું. તારા મામાને ય મોકલજે હું એને વાત કરી લઈ ફલાણા કે હું વાઘેલા સાહેબનો મામો બોલું છું એટલે હું એને કે બોલો બોલો મામા શું છે તમારા પેટમાં દુખે અને અટાણ તારા મામા હારે વાત કરે હું ફોનમાં વાત કરી લઉં હું ના પાડું છું તારા મામાને કમાન પરસો દઈ દેલ દેશે સાહેબ શું દે? સમય આવશે દેશે તમને એ સમયની વાત અટાણની કરીને મારા ભાઈ એ સમય તમે જોજો પછી તમારા દીકરીના ઘરે દીકરા આંતરા થાવ એવી ગલકા હું કામ ખાલે થાય અટાણ દઈ દે ને મારા ભાઈ ચાલુ ફોનમાં ફરશો હું તો કઈ મામાદેવ નો એવો લે. કઈ મોટો તો પણ તારા મામાને પૂછીને ફોન કરો તો તારા મામાને તારે પેલા હાજે હવારે સાંભળ હાજે હવારીને અગરબત્તી કરીને એને કોઈ ધૂપ ધુવાડો કરીને પછી કહેવાય મામા હું ફલાણા ભાઈને ફોન કરું જો તમે કહો તો કરું તારા મામાને પૂછીને ફોન કરવો જોઈએ આ મને આવે સાહેબ કે લે તમે તો તને મનસુખભાઈને કઈક જવાબ ફોન દે કરજો. તો બીજા લે તને ઈ નો કહેવા આવ્યો હોય તો મારો ભાઈ તારું કરતો હોય ઈ કરીને તો પછી તારા મામાને કા પૂછીને કરવો જોઈએ આપણે કઈ દીકરી દીકરાના કામ કરીને તોય ઘરને પૂછીને કરી છે તો તારા મામાને પૂછીને ફોન કરાય આવા સીધા લાકડા ઉભા ન કરાય હજી મામાને પૂછી લેજે ભાઈ હારું, મામાને- વાંધો નહીં સાહેબ તમે તો મામાને તમને પૂછી એટલું લે. કીધું કે તમે અમારા ધર્મ વિશે વાત તો કરો. હું બસ તારા બીજું ભાઈ કાંઈ કહેતા નથી. તારા ધર્મને હું ઓળખતો નથી હું તને કહું મેં તને વ્યક્તિગત કોઈ જાતિ પ્રત્યે કોઈનું નામ લઈને મેં કીધું નથી મેં મામાની વાત કરી મામો તારો એકનો નથી મામો બધાયનો છે અમાર બધી ગેલ આગળ 18 પૂજાતો વરણમાં આવે છે સાહેબ. હા તો ભાઈ 18 ઈ મામો વરણ એને અમારો પૂજે ભલે ને ગાંડી પાસીનો હોય એમાં તારા હું લેવા દે એમ કહું છું. 18 વરણ એને મેં પૂજે તારા છે, હું ના મામાને નથી કીધું હોય ને તો તાર મને કહેવાય અમારો ભલે ને ગાંડી પાસીનો રહ્યો અમારો ખીજડે રામ બાવર બેઠો હોય તારે હું લેવા દેવા પાડતો. અરે એ તો લીમડે બેઠા હોય સાહેબ અમે અરે ક્યાં ના હું કહું પાડીએ? છું રામ બાવરમાં બેઠો હોય તો તારે શું તકલીફ છે ભલે બેઠા અમે ક્યાં સાહેબ હવે ના તો પાડીએ? એને બેવા દે ને મારો મામો તડકે બેઠો હોય ને ખીજડેનો બેન તડકે ધોમ તડકાનો બે તને હું લેવા દેવા અરે ભલે હાવ તડકે બેઠા અમને હવે કાંઈ તો વાંધો ઈ નથી પછી સાહેબ. મારો નહીં એમાં તારે હું
અરે તમારા તો તમે એમ કહો ને મારો મામો એમ, બીજાના હું હવે તો આ લેવા બતાય જાઉં? હું તો ભાઈ મેં તારું નામ હાર્યું છે, હું તને ઓળખું છું, મેં તારું નામ દીધું હોય તો મને દે ઓડિયો હાલ. મેં તને તો ઓળખીને કીધું હોય, તને કોઈ સમાજ વિશે બોલ્યો હોય કે કોઈની બાબતમાં કીધું હોય મારો મામો ને અમે ભલે ને અમારા ડેસ્કા કરીને દાંડિયા પાવડા કરી તારે હું ભાઈ તો ઈ મારો પોતાનો પ્રશ્ન છે ને ઈ હું યુટ્યુબ માં ચડાવું તો તારે હું લેવા દેવા? ઈ તારા મામાને મોકલી દેવા જોઈએ. ભલે તમે ઇન્સ્ટાગ્રામ માં ચડાવો, યુટ્યુબ માં ચડાવો, ટેલિગ્રામ માં તો ઈ મામાને મારે સમજવાનું છે, એમાં તારે હું લેવા દેવા? દેવસ્થાન ને વચ્ચેનો ઈ ક્યાં દેવો છો ભાઈ? ઈ કોઈ ઈ સાંભળે ભાઈ, મેં તારા મામાને કીધું હોય તો તારે મને કહેવાય, મેં તારા મામાને નથી કીધું. તારા મામો જે હોય તું તારા મામો બે સમજી લ્યો. તો ઈ તારો તો ઈ મારે જોવાનું તારે? તારો મામો મારો મામો છે, જે માણસ એમને તારો મામો ઈ મારો મામો છે. સાંભળ, આ તું પૂજે છે મારો મામો છે. સાંભળી લે ભાઈ, તું પૂજે છે મારો મામો છે. બરોબર, હાલો તમારા મામા તું સાંભળ, એટલે મારો મામો એટલે તું પૂજી મારો મામો છે. તમે કહો છો કે મારો મામો છે? ભાઈ ઈ મારા ઘરે રહ્યો, ઈ તારા થોડો જોવાનો છે. તારા મામાને ઓળખતો નથી, કેનો છોકરો ઈ મને ખબર નથી. હું ભાઈ તારા મામાને શેનો પૈકે લાગુ? અમે ક્યાં તમને સાહેબ પછી તું કોને? મારો ને તારો બેનો મામો એક છે. હવે તારી માનો ભાઈ કોક જુદો હોય છે, મારી માનો ભાઈ જુદો છે. હવે ઈવડે ઈ ઓળખતા નથી ને ઈ મારો કીનો મામો થાય? મને કહે તારો મામો તું કેનો ભાણે છો? તમે એમ બોલ્યા કે મારો મામો ખીજડે બેઠો છે. તમે તો ઈ મારો જીવતો મામો રહ્યો એની વાત કરું છું. એને ખેતરમાં નીકળ્યા ખીજડા છે. મારો હગો મામો રહ્યો એ ખીજડે બે, તો ઈ મારો પોતાનો થઈ ગયો. અને ઈ તો જીવતો છે, ઈ આ ગલકા વાળો નહીં, અગરબત્તી વાળો. એટલે સાહેબ તમે હજી ગલકાનું ને બધું સાહેબ ન બોલો. તો ઈ મારો તો તે ફોન કર્યો છે એટલે હું બોલું. મેં તને તાર ફોન નો કરાય ને, તારે આવી તેવડ ન હોય, તારે આવી તેવડ ન હોય, તાર ફોન નો કરાય ને, તારે મને તું તો કઈક મને રાજા બાપુ કહીને બોલાવો, મારે તને બાપુ કહેવાનો. અરે હું બાપુ કવે તો તું કે મને કહે કે મારા ભાઈ આવું બોલો, તેવું બોલો, ફલાણું બોલો, ઢીકડું બોલો, આવું નો બોલો. એ ઈ તારા મામાને મોકલજે. નો ધણી છે ને એને બાપુ કહીએ અમે. એ ભાઈ મારી વાત સાંભળ, ઈ અમે નહીં ખબર પડે મારે કેને બાપુ કહેવાય. ઈ તું એમાં આવતોય ન હો, તું તારી આખી મેટર સુધી છે, તું તારા પૂરતું કરી ખા, બીજું રેવા દે મારા ભાઈ. અને જે કરતો હોય ને કર, બીજું આમાં પડીમાં આ બાબત તું ખૂતી જાય બારો નહીં નીકળે, રેવા દે. અરે વાંધો નહીં, ખૂતી જાય તો ભલે આખા અંદર કરી જાય. તા ખૂતી ગયેલો છો, તું નહીં નીકળી તો તને કહું છું, તું હજી તું માનસ કે બારો છો. અમે હાવ અંદર અમે ગળા લગી આવી ગયેલા હોય ને. તો તાર ઘરે રે ને ઈ ગળા લગડ હો, તાર ઘરે રે મને હું કેમ બતાવે? મેં તને જોયો નથી ખૂતી ગયેલો છો બારો. આ તો ઈ મને દેખાતું. એમ નહીં કે અમને હાથ આપો એમ, તમને એમ નહીં કે પણ અમારે સાંભળે એ આ તો ફોન તે કર્યો, તારે હાથ આપવાનું પગ આપવાનું, મેં તું મને શેનો કહી હું તને ઓળખતો નથી. તમે ખૂતી જાવ તો તમે મને કઈ રીતે? તારે મને ફોન કરીને મને ક્યાં પરચો દેવાની જરૂર છે એમ કહું છું? તારે પરચા તારી પાસે રાખ ને. પરચાનું મેં ક્યાં કીધું છે? તારા મામા નહીં તારી પાસે રાખ, મારે હું લેવા દેવા? મારા મામા તો મારી પાસે જ છે. પછી મને કે મારી પાસે ક્યાં લેવા છે? મારી પાસે તાર મામો આવે એમ નથી. ગદીડી કેમ કૂતરું ભણ પાછા પૈકી ધોણે તાર મામો આ બાજુ હાલવા મીને પગ ધ્રુજ છે. તું કહીને પૂછજે તાર મામાને કહે મારી પાસે આવું છે કેજે, નકર મામા હારી વાત કરે વેલ. તારી પાસે હોય તો વાત કરે, તું કહે ને મામો મારી પાસે છે. એને તારી પાસે હોય તો વાત કરે. જો ખીજડે બેઠો હશે ને તો રૂબરૂમાં વાતે કરશે. ના ઈ તારી યાર કરશે, મારી યાર નહીં કરે. હાલ મારી યાર કરે. ઉભો તારો મામો પરસન હોય મારી યાર વાત કરે. હાલ દે મામાને ફોન. હું કદાચ એમ કહું કે કદાચ જો દુનિયામાં મામાને કોઈ બીજી દુનિયાની વાતો કરીમાં આપડા બે પૂરતી વાત કરે. દુનિયાને રવા દે, આપડા બે પૂરતી વાત કરે. એ ઈ નો આવે અહીંયા, ઈ પાછા પૈકી હતા. તારો મામો રિવેસમાં નાખશે, આ બાજુ નહીં હાલ. તું જોઈજે ને ઘેર આઈગ્લો નો હાલ. અરે ટોપે મને વાત કરાય બીજા પરસાવા તો કરીમાં ગલકા ગાલમાં હાથરી ટોટું કરીમાં મામાને ફોન આવે. મામાને દબો હમો આવશે. જો ખીજડે બેઠો હશે ને તો આવશે. ખીજડે બેઠો છે, કેદુનો બેઠો છે, મારા બાપ વખતનો બેઠો છે. હજી તડકો ટાઈડનો વરસાદનો આગા પાછો થયો જ નહીં. તમે એના દીવા ધૂપ કરવાનો બંધ કરી દેશું. કોણ? હવે એવા દેવને પૂંજીને મારે શું કરવું છે? તમારી જેવા કાળા માથાના માનવી એને કહી જાય. એનામાં પૂછતો બંધ થઈ જાય, મરી ગયા તોય પાછો આવી નથી ગયો. કહું છું મામાદેવનો ભૂવો સુરત ભૂવો જેલમાં છે, મામો હજી અહીંયા બેઠો. અરે ઈ તો એ સિનાળવા તારા એટલે બધા એ આજ કરે છે, આમાં બીજો ધંધો જ નથી. એ તું પોતે સમજે કે સિનાળા કરે, ભૂવા બધા આજ કરે છે. તું કામ મારા ભાઈ કર, બીજું કરીમાં. આપણી માનો જણ્યા બે ભાઈઓ હોય તો એક ગુંડો બને ખારો. હવે ઈ તારી પાસે રાખ, ઈ ગુંડો બનતો જેલ ભેગો થાય, બીજા લાકડા ઉભા કરીમાં. ઈ બીજું કાંઈ આયો મને એક પરસો દેવા. નિકોલ ની અંદર બીજું નિકોલ ની પાસે કે ભાઈ એ નિકોલ વેજા, તું સીધો ટિકિટ કપાડ નિકોલ વેજા. ત્યાં ગણે કેબી નું રાખવા દેતા નથી નગરપાલિકા વાળા. 11 દીકરીઓના સમૂહ લગ્ન કરે. ઈ બોલા વાયલા સીવતા હતા ને એને કર્યા, મામા નથી કર્યા. મામા કર્યા તો કે ને મારે 11 દીકરીઓનું લગ્ન કરો, તાર મામાને મોકલે હું પરણાવી દઉં. ઈ અકુ બાપુ પોતે કરે છે. અકુ બાપુ કરે છે, મામો નથી કરતા. હે ભાઈ અકુ બાપુ ને વિજમાલે અકુ બાપુ રહ્યા ને ઈ અકુ બાપુ કરે છે. મામાની વાતો કરતો અકુ બાપુ ની વાતો કરે છે.
હકુ બાપુ તો જીવે છે, ઈ તો હકુ બાપુ છે, હકુ બાપુ છે, બાપુ કરી હવે બધું. મામા ભગત કહીને જ કોઈ ઓળખે, કઈ મામા બીજી કહીને જ ઓળખે એ છે. હકુ બાપુ ની વાતો કર, હકુ બાપુ રહ્યા ને ઈ જીવતા છે ને ઈ બધું કામ કરતા હોય. તું બીજી આ બીજા લાકડા ઉભા કરી મામા ની વાતો કરતો કરતો હકુ બાપુ માં લઈ જાય. હકુ બાપુ પોતે એમ પોતાના હકુ બાપુ કરી એક છે, હકુ બાપુ છે, તું બાપુ છો. હકુ બાપુ તું કહે છે એટલે ઈ બાપુ છે, તું બાપુ છો. તું બીજાને વાતો કરી માં કહું છું, કોઈ બીજા બાપુ હોય ને લે માં, બીજા મામા લે માં, ઈ ભાઈ બીજી બધું તારી પાસે રાખ, બીજા બધાય લાકડા તારી પાસે રાખ, બીજા બધાય ગલકા તારી પાસે રાખ, મને બટકાઈ માં એકય મારો ભાઈ ડાયો થઈ ગયા, ડાયો થઈ ગયા. કોઈને જબરદસ્તી કોઈ દેવસ્થાન કોઈને આપવાના જ નથી ભાઈ, કોઈ જબરદસ્તી ભાઈ ઈ કોઈ મતલબ નથી સાહેબ. એટલે ભાઈ ઈ એને જોવાનું છે ભાઈ, કઈ આસ્તિક નથી, એને જોવાનું છે. તું તારા ઘર પૂરતી કર, દેવસ્થાની પૂંજવું એ કઈ જરૂરી નથી. તો ઈ પણ તો બીજાને હું કેમ તો બધું ગલકા ખાલવા ઉભો થયો. પણ તમે નો પૂંજો, અમે તમને સાહેબ ક્યાં જોર જબરદસ્તી કોઈ કહે છે પતા તું મને હું બોલવું ઈ મને સલાહ દેવાય, મને ધમકાવે તું કે તારે આ નો બોલવું એમ. અરે અમે તમે ક્યાં સાહેબ ધમકી દીધી છે? આવું નો બોલવું જોઈએ, આ નો બોલવું જોઈએ ઈ કેવા વાળો કોણ આ ભારત દેશમાં? ભારત દેશમાં નો બોલવાનું મને તારો લોકશાહી છે, મારે હું છે એ ભાઈ એટલે મારે લોકશાહી છે કે નથી? લોકશાહી બધાને છે, આખા ભારત તો પછી મને શેની સલાહ દે? તો હજી તું ગુંડારાજ સાબિત કરવા માંગે. કઈ સંવિધાનમાં એવું તો નથી લખ્યું કોઈ દેવસ્થાનને તમે સંવિધાન હા ભાઈ સંવિધાન ની વાતો કરતો પોલિટિશિયન મેં તને ક્યાં ના પાડી? પોલિટિશિયન જા, સંવિધાન છે પોલિટિશિયન માં લઈ, તાર મામા પાસે નહીં હાલ. સંવિધાન ની વાતો કરતો પોલિટિશિયન માં લઈ, તાર મામા પાસે નહીં હાલ. તમે કહો છો કે સ્વતંત્ર પણ તો એ બધું પોલિટિશિયન ને સરકારી જે નિયમ છે એની વાત છે, ઈ તાર મામાનું દીધેલું નથી કાંઈ. મામા પાસે ઈ તારા મામાનું કાંઈ દીધેલું નથી, તું એની વાતો કરે. તો મામાનો એકડો ખૂટાય, ઈ તારી પાસે ઈ એકડો તારી પાસે રાખ, ઈ એકડો તારી પાસે રાખ, બગડો તારી પાસે, બધું તાર ઘરે રાખ, મારે હું લેવા દે? અમારી પાસે બધું છે સાહેબ. આ બધું તારી પાસે રાખ ને મારે હું લેવા દે? મારે જોવું નહીં, જાણવું નહીં, મને હું કામ બધું બતાવે? મારે તારું કામ નથી. એટલું કહીએ સાહેબ કે તમે અમારા ધર્મને તારા ધર્મ સાંભળે ભાઈ સાંભળે, આ તારા ધર્મ ને હું બોલ્યો છું તું મને કહીશ? મેં હું તારું નામ લીધું? તને ઓળખું છું? તમે કીધું તું કે મામો જેલમાં નહીં આવે, તો ઈ મેં કેને કીધું તું? એ ઓલા ભુવા ને તમે વિડિયો ભુવો તારા માસી છોકરો થાય છે, તારે શું છે? તું એને ભુવા લાવી છોકરો નો થતો છે, ભુવન નામ બોલ. ક્યાં ભુવા? હા ભાઈ ક્યાં ભુવા વાત કરી હતી? એ તો તમે કોની યાર વાત કરી? તને કઈ ખબર નથી, હું કેમ છોટી પડ્યો છે એમ કહું? તને કઈ ખબર હોય ને ક્યાં ભુવા વાત કરી હતી? આ વિડીયો લઈને પોલીસ સ્ટેશન માં વેચે? તું ઝીનાતીના મા બાપ વગરના નામ લઈને આવ્યો, ઈ મને ખબર નથી, ઈ મને ખબર નથી કોની યાર વાત કરો, તે પણ શું છોટી પડ્યો છો? તને કહું છું કે કોઈ ક્યાં ભુવા વાત કરી હતી? ઈ ક્યાં ગામના છે? આ ઓડિયો જોયો એ ક્યાં ગામનો ભુવો છે? હું તમને વિડીયો જોઈને પણ છોટી હું પડ્યો 1 કલાક થી ખોટી કોકની રગડી કરે છે એમ કહું? તને કઈ ખબર હોય ને કરે ફોન, તને હાલી તને જે પૂછ્યું જવાબ દે, કેના ઓડિયામાં બોલ્યો છું અને ઈ ભુવન નામ શું છે? હું તમને બધું કઈશ ઓડિયો કેદી અટાણ ફોન કર્યો છે તાર લખીને બધું રાખવું જોઈએ મારા ભાઈ. ફોન કરીને ખોટી કોકની પતારી હું કામ ફેરવો? લખવાનો ને વાંચવાનો ટાઈમ જ કોની? તો પણ નો હોય તો બીજાને હું કામ કરી આવા બધા પરચાન લાકડા ઉભા કરવા આવ્યો છે? તારું કરી કાને તને કહું તો શું કહ્યું નો કે તારા પૂરતું રાખીને બીજાની હું કામ ભરવાઈ કરે? અરે અમે ભરવાઈ કરતા બતાય પછી તને આ તો તને કહું છું તે કોનો ઓડિયો સાંભળ્યો તને ક્યાં ગામનો ભૂવો છે? એ બધું હું તમને કહીશ. કેદી કે ફોન કર્યો પતે હું કરે 1 કલાક થી પતે ઠોકાય તમને બધું કહીશ. આ પતે બધું તૈયાર કરીને બતાય. તારી પાસે કઈ ખબર હોય ગરિયો સારી કાંઈ નથી, છોટી જ પીડ્યો છો કહ્યું નો. કહું છું તને કઈ ખબર હોય બોલાય, તને કાંઈ ખબર નથી. કોનું સાંભળ્યું દે ખબર નથી, કોનો ઓડિયો સાંભળ્યો દે ખબર નથી, તો હું કહ્યું નો ભાઈ પતે રાણા? તમે ખાલી અમારા દેવસ્થાન વિશે તારા દેવસ્થાન નું બોલ્યો હતી, કેમાં બોલ્યો તો? મામાદેવ ના ભુવા ને તમે કાંઈક કીધું હતું. ક્યાં ગામનો ભુવો? હા ભાઈ ક્યાં ગામનો ભુવો છે? એ જે ગામના હોય. એટલે બતાય પણ છોટી હું પડ્યો કહું છું મા બાપ વગરની વાતો કરો કહું છું. માનસિક બીમારી કરી ને તારું કામ કરીને કા નામ દે, કા તને ખબર હોય એનું કહે કે ભાઈ ફલાણા ભાઈ વાત